આજે સોમવતી અમાસ સાથે સાથે અધિક એટલે કે પુરુષોત્તમ માસનો આજે છેલ્લો દિવસ આજે પૂર્ણાહુતિ અને આ અમાસનું ખૂબ જ મહત્વ રહેલું છે। ત્યારે આજે કુબેર દાદાના દર્શનના કપાટ ખોલવાનો જે મોકો મળ્યો એ બદલ કુબેર દાદાનો દિલથી આભાર માનું છું। અને અહીંયા જે કંઈ દર્શનાર્થીઓ આજે આવ્યા હોય એ તમામની મનોકામના કુબેર દાદા પૂર્ણ કરે એવી ભગવાનને પ્રાર્થના પણ કરું છું। આજનો વિશેષતા એ છે કે અમારા નવા રાજ્યસભાના સભ્ય મુકેશભાઈ રાઠવા પણ આજે અહીંયા ઉપસ્થિત છે અને કુબેર દાદાના આશીર્વાદ એમને પણ પડ્યા છે। ત્યારે અહીંયા કહેવાય છે કે 5 અમાસ અહીંયા આગળ જે સતત ભરે છે એની જે કંઈ મનોકામના હોય છે તે પૂર્ણ થાય છે। ત્યારે અત્યારે જે અમાસના દર્શનાર્થીઓ આવ્યા છે એ તમામની મનોકામના દાદા પૂર્ણ કરશે એવો વિશ્વાસ વ્યક્ત કરું છું। જય કુબેર।